વેલકમ સ્ટુડન્ટ. આપણે પ્રીવિયસ યરના જેડબલઈ અને નીટના જે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા તો એમાં જ આપણે આગળ વધીએ. તો અહીંયા એક ક્વેશ્ચન છે કે ડાયબોરેનમાં કયું સંકરણ થાય છે. મિત્રો આજે છે હું તમને એક જ એમસીક્યુ છે આ કરાવવાનો છું, પરંતુ આ એમસીક્યુ પાછળથી બીજા કઈ રીતના એમસીક્યુ છે એ પૂછાઈ શકે. અને બીજા નંબરમાં એક બીજી મહત્વની ખાસ વાત એ કે આ જે આખો કન્સેપ્ટ છે એ બેઝિકથી એડવાન્સ લેવલ સુધીના જે દરેક લોજિક છે એ આજે કવર કરવાનો છું, રાઈટ? તો વિડીયો છે એ શરૂઆતથી છે એ લાસ્ટ સુધી જોજો અને બધી દુનિયાદારી ભૂલી જાઓ, જોડાઈ જાઓ મારી સાથે. તો આવો સ્ટાર્ટ કરીએ. ડાયબોરેન. ઓકે, સમજજો. તો ડાયબોરેન જે છે એ ડાયબોરેન કહેવાય કોને? પહેલાં તો ડાયબોરેન કહેવાય કોને? B2H6. ઓકે, આ જે બોરોનનું એક BH3નું ડાયમર ફોર્મ એટલે કે દ્વિઆણ્વિક સ્વરૂપ છે ડાયબોરેન. મિત્રો એક વસ્તુ યાદ રાખો, તમે હમણાં વાત કરશો એમ કહેશો કે બેન્ટ બોન્ડ છે, બનાના બોન્ડ છે, 3 સેન્ટર્ડ 2 ઇલેક્ટ્રોન બોન્ડ છે, 2 સેન્ટર્ડ 2 ઇલેક્ટ્રોન બોન્ડ છે. પરંતુ જો તમે આટલું જ જાણો છો તો વિશ્વાસ રાખો કે આનાથી પણ વધારે છે એ તમને આ નોલેજ મળશે, એ ગેરંટી. ઓકે, તો વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો, ગેરંટેડ તમને કંઈક નવું જાણવા મળશે. ઓકે, સમજો. હવે અહીંયા આ ડાયબોરેન B2H6 સમજો. હવે પહેલાં તો મને એ કહો કે અહીંયા હું તમને એમ કહું કે તમારી પાસે એક અણુ છે, માની લો કે C2H6. ઓકે, C2H6 એટલે એને આપણે કહીએ છીએ ઇથેન. ઓકે, કે જે છે C2H6. પરંતુ આપણું જે આજે મેઇન ફોકસ છે એ રહેશે ડાયબોરેન ઉપર. ઓકે, સમજો. આજે આપણું મેઇન ફોકસ છે એ છે ડાયબોરેન. ઓકે, ક્લિયર થાય છે? તો સમજો. હવે હું તમને પહેલાં તો ઇથેન વિશે જે જાણકારી આપું. તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. ઓકે, હવે અહીંયા દરેક કાર્બન ઉપર તમને ખબર છે 3 હાઇડ્રોજન છે. દરેક કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે? 3. ઓકે, હવે અહીંયા તેમ છતાંય કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે એ બાકી રહી જાય છે. તેમ છતાંય કાર્બનનો એક ઇલેક્ટ્રોન બાકી રહી જાય છે. તો તમે જાણો છો કે આ બે વચ્ચે છે એ બંધ બની જશે. તો આ અણુ છે ઇથેનનો બની ગયો. પરંતુ મિત્રો હું તમને વાત કરું B2H6, ખાસ ધ્યાન આપજો. આ બોરોન, બંને બોરોન ઉપર છે એ કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. આ બીજો બોરોન, ઓકે, એની ઉપર એ કેટલા હાઇડ્રોજન હું તમને કહું તો કે 3 હાઇડ્રોજન. ઓકે, તો હવે બોરોનની સંયોજકતા તો અહીંયા પૂરી થઈ ગઈ. બોરોનની જે વેલેન્સી છે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એ પ્રશ્ન એ કે આ દ્વિઆણ્વિક સ્વરૂપમાં રહે છે તો એ રહે છે કઈ રીતના? મીન્સ કે આ બે વચ્ચે, આ બંને બોરોન વચ્ચે કયો સંબંધ છે? આ બંને બોરોન વચ્ચે અહીંયા એવો તો કયો સંબંધ છે? ઓકે, મારે તમને એ છે આજે આખું એક વ્યવસ્થિત રીતે છે એ મારે પ્રૂવ કરવું છે. ઓકે, તો રેડી થઈ જાઓ. ઓકે, તો સમજો. પહેલાં તો જે ડાયબોરેન આપણી પાસે કમ્પાઉન્ડ છે, આખો પદાર્થ છે, પહેલાં તો એનું છે સ્ટ્રક્ચર કઈ રીતનું હોય એની આપણે ચર્ચા કરી લઈએ. તો સમજો. ઓકે, તો એક આખું આ સમતલ પ્લેન છે. હવે આ સમતલ ઉપર આ પહેલો બોરોન, આ બીજો બોરોન. ઓકે, જો તમને આકૃતિ સમજાય તો ઠીક, ન સમજાય તો મારી પાસે છે મોડેલ પણ છે, એટલે જરાયથી ચિંતા ન કરતા. ઓકે, સમતલના આ કોર્નર ઉપર એક હાઇડ્રોજન, પછી એક પાછળના કોર્નર ઉપર એક હાઇડ્રોજન, અહીંયા હજી એક હાઇડ્રોજન
અને અહીંયા હજી એક હાઇડ્રોજન. ઓકે, સમજો હવે. હજી એક, આ તો વાત થઈ 4 હાઇડ્રોજન, હજી 2 હાઇડ્રોજન ઘટે સાહેબ. ઓકે, સાચા જ છો તમે, એમાં નાદ ના પડે ને મારાથી. અહીંયા એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન છે એ અહીંયા છે. ઓકે, હવે પ્રશ્ન એ થાય, યસ બોરોને અહીંયા 4 બંધ બનાવેલા છે, 4 બંધ. હવે બોરોન શક્ય જ નથી કોઈ દી 4 બંધ બનાવે. બોરોનની ઓકાત છે 4 બંધ બનાવે? ન બનાવે. પણ આ શું છે કાંઈ સમજાતું નથી. સમજો મિત્રો, અહીંયા જે આ તમને હાઇડ્રોજન જે 4 સમતલ ઉપર દેખાય છે એ દરેક હાઇડ્રોજનને કહેવાય ટર્મિનલ હાઇડ્રોજન. શું કહેવાય ભાઈ? ટર્મિનલ. ટર્મિનલ એટલે છેડાના. ઓકે, આ દરેક હાઇડ્રોજન જે છે એ છે ટર્મિનલ હાઇડ્રોજન. આ જે સમતલ ઉપર છે એ દરેક હાઇડ્રોજન છે એ કેવા હાઇડ્રોજન છે? ટર્મિનલ હાઇડ્રોજન. અને જે તમને અહીંયા એક સમતલની ઉપર હાઇડ્રોજન દેખાય છે અને એક સમતલની નીચે હાઇડ્રોજન છે, તો આ જે હાઇડ્રોજન છે એને શું નામ આપીશું ભાઈ? બ્રિજ હાઇડ્રોજન. બ્રિજ હાઇડ્રોજન. ઓકે, આ બંને જે હાઇડ્રોજન છે એક ઉપરની એક નીચે દેખાય છે કે જે બ્રિજ હાઇડ્રોજન છે. પરંતુ મિત્રો તમારા મગજમાં શું ચાલી રહ્યું છે એ હું જાણું છું. તમારા મગજમાં એવું હાલે છે કે અહીંયા બોરોને 4 બંધ બનાવ્યા કઈ રીતના, તો એનું જ આપણે આખું ડિસ્કશન કરવાનું છે. તો સમજો, હવે થોડીક બીજી ડેટાની વાત કરું તો હવે અહીંયા બોરોન હાઇડ્રોજન બંધ છે કે નહીં? આ ઓકે, અને અહીંયા પણ બોરોન હાઇડ્રોજન બંધ છે. એક તો જો એક આ બોરોન હાઇડ્રોજન બંધની વાત કરું કે જે ટર્મિનલ બોરોન હાઇડ્રોજન બોન્ડ છે, અને બીજો જે છે એ બ્રિજ બોરોન હાઇડ્રોજન બંધ છે. તો સમજો મિત્રો કે આ બંને બોન્ડ બોરોન હાઇડ્રોજન જ છે, તો શું બંનેની બંધની ઉર્જા સમાન હોવી જોઈએ? શું બંને બંધની બોન્ડ ડિસોસિએશન એનર્જી એટલે કે બંને તોડવા માટે આપવી પડતી ઉર્જા સમાન હોવી જોઈએ? બંધ લંબાઈ સમાન હોવી જોઈએ? તો કે જરાય નહીં. તો હવે પ્રશ્ન ફરીથી કે બંને બોરોન હાઇડ્રોજન બંધ છે, તો આવું શું કામ? શા માટે આવું થાય છે? તો સમજો, વિથ ડેટા, જે કાંઈ પણ હું તમને વાત કરીશ વિથ ડેટા છે એ તમને પ્રૂફ આપીશ. તો સમજો, આ જે પ્લેન ઉપર જે 4 તમને બોરોન હાઇડ્રોજન બંધ દેખાય છે, સમતલમાં 4 બોરોન હાઇડ્રોજન બંધ, કે 4 બોરોન હાઇડ્રોજન બંધની બંધ લંબાઈ છે 119 પાઇકોમીટર. અને જે આ બ્રિજ દેખાય છે, બ્રિજ બોરોન હાઇડ્રોજન બંધ, આ 1, 2, 3 અને 4, એ જે બ્રિજ હાઇડ્રોજન બોન્ડ છે, જો એની વાત કરું તો એ બોન્ડ લેન્થ છે 131 પાઇકોમીટર. તો હવે કાંઈ સમજાણું? કાંઈ લાઇટ થઈ કે બંને જે બોન્ડ લેન્થ જે છે એ જુદી જુદી છે. એક છે 131 પાઇકોમીટર, એક છે 119 પાઇકોમીટર. તો એ શું શો કરે છે કે BDE એટલે કે બોન્ડ ડિસોસિએશન એનર્જી, બંધને તોડવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા, એને હવે હું શોર્ટમાં શું કહીશ? BDE. BDE ઇઝ ઇક્વલ ટુ બોન્ડ ડિસોસિએશન એનર્જી. ઓકે, બોન્ડ ડિસોસિએશન એનર્જી ઓફ બ્રિજ હાઇડ્રોજન. ઓકે, અહીંયા બ્રિજ બોરોન હાઇડ્રોજન બોન્ડની વાત કરે છે. બી શેનો છે? બ્રિજ બોરોન હાઇડ્રોજન બોન્ડ ઇઝ લેસ ધેન BDE ઓફ ટર્મિનલ બોરોન હાઇડ્રોજન બોન્ડ. સિમ્પલ વાત છે કે બંધ લંબાઈ, તમે જાણો છો મિત્રો એક વાત કે બંધ લંબાઈ વ્યસ્ત ચલનમાં હોય
બંધની ઉર્જાને. ઓકે, એટલે જેટલી બંધ લંબાઈ વધારે હશે એટલી બંધને તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડશે. ફરીથી, બંધ લંબાઈ જેટલી વધારે હશે એટલી બંધને તોડવા માટેની ઉર્જા ઓછી આપવી પડશે. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, તો અહીંયા છે એ બ્રિજ બોન્ડ જે છે એ નબળો છે. આ જે બોન્ડ છે એ નબળો છે ને આ બોન્ડ છે એ મજબૂત છે. ઓકે, હવે ફરીથી એક પ્રશ્ન ભાઈ, કે શું તમારી પાસે કઈ સાબિતી ખરા કે આવું જાનું બંધારણ હોય? યસ, મારી પાસે પ્રૂફ છે. પ્રૂફ સાથે જ વાત કરીશ, ડેટા સાથે જ વાત કરીશ. સમજો, હવે તમે મને કહો જી કે હું જો ઇથિન અણુની વાત કરું, ખાસ ધ્યાન આપજો ભાઈ, કોર કન્સેપ્ટ છે એ હું શીખાડીશ. કોર કન્સેપ્ટ. તો પહેલાં તો તમે ઇથિનની વાત કરું છું એટલે આ તમને બધાને ખ્યાલ જ છે કે આ બધાય કયા બોન્ડ છે? સિગ્મા. ઓકે, આ પણ કયો બોન્ડ છે? સિગ્મા બોન્ડ. પરંતુ મિત્રો તમને ખબર હોય તો ઇથિન અણુમાં જે બોન્ડ ફોર્મેશન થાય છે, જે બંધ બને છે એ કાંઈક પીપીના પેરેલલ ઓવરલેપિંગથી બને છે, સમાંતર સમિશ્રણથી. આ બે પી કક્ષક છે તો એના સમાંતર સમિશ્રણથી બને છે. ઓકે, હવે સમજો. તો હવે હું જો આ બાજુનો કાર્બન એને નામ પણ આપી દઉં, આને કહી દઉં છું C1 કાર્બન, આને કહી દઉં છું C2 કાર્બન. સમજો, જો હું આ C1 કાર્બન છે એને પકડી રાખું અને એની સાપેક્ષે આ C2 કાર્બનને છે એ ફેરવું તો શું ફરે? નથી સમજાણું. ફરીથી, જો હું અહીંયા C1 કાર્બન છે એને અહીંયા પકડી રાખું અને એની સાપેક્ષે જો હું C2 કાર્બન છે, જો અહીંયાથી મારે આ ફેરવવું હોય C2 કાર્બન, તો અહીંયાથી આ ફરશે, આ ખૂણું આ રીતના આમ ફરશે. જો આ રીતના છે, આ ખૂણું આમ ફરે? નો ફરે મિત્રો. શું કામ નો ફરે? જોઈ ફરવાની કોશિશ કરે તો આ પેરેલલ ઓવરલેપિંગથી જે પાઈ બોન્ડ બન્યો છે એ બ્રેક થઈ જાય. કારણ કે પાઈ બોન્ડ છે એ કઈ રીતના બન્યો છે? આ સમાંતર સમિશ્રણથી. આની વાત કરું છું. આ ઓકે, પાઈ બોન્ડ છે એ આ રીતના બનેલો છે સમાંતર સમિશ્રણથી. હવે જો હું એને છે એ બ્રેક ફેરવવા જાઉં, ઓકે, આ માની લો કે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ બીજો કાર્બન, આ પહેલો કાર્બન, તો હવે પહેલા કાર્બનની સાપેક્ષે જો બીજા કાર્બનને ફેરવવા જાય તો આ પેરેલલ ઓવરલેપિંગથી આ પાઈ બોન્ડ છે એ તૂટી નહીં જાય? આઈ થિંક તમે વાત સમજી શકો છો. શું કહેવા માંગુ છું? ખબર પડે છે? ફરીથી, પેરેલલ ઓવરલેપિંગથી જે પાઈ બોન્ડ બન્યો છે, સમાંતર સમિશ્રણથી પાઈ બોન્ડ બન્યો છે, જો એમાં એક પરમાણુને પકડી રાખીને બીજો પરમાણુ છે એ ફેરવવા જાય તો પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય. વાત સમજાણી? તો ડાયબોરેનમાં જુઓ, અહીંયા એક ઉપર બ્રિજ હાઇડ્રોજન છે એ તમને દેખાય છે. બ્રિજ હાઇડ્રોજન, કે જે બ્રિજ હાઇડ્રોજન શું બતાડે છે કે એક બોરોનને જો હું અહીંયા પકડી રાખું અને એની સાપેક્ષે જો બીજા બોરોનને ફેરવવાની ટ્રાય કરું તો આ બ્રિજ હાઇડ્રોજન જે છે, આ બ્રિજ હાઇડ્રોજન એ અણુને ફરવા નહીં દે. કાંઈ નથી સમજાતું. ઓકે, હવે હું છે એ તમને એક મોડેલથી સમજાવું એટલે વધારે ખ્યાલ આવે. જો પહેલાં તો આ તમારી સામે છે એ ડાયબોરેન. ઓકે, જો આ બોરોન દેખાતું હશે બધાને. જો વધારે નજીકથી તમને બતાડું તો આ બોરોન, આ બીજો બોરોન. ઓકે, આ પહેલો બોરોન, આ બીજો બોરોન. આ જે ચારે ચાર હાઇડ્રોજન તમને દેખાય છે, આ નાના નાના, ઓકે, એ ક્યાં છે? એક જ સમતલમાં. તમે જોઈ શકો છો. ઓકે, જે ચારે ચાર હાઇડ્રોજન એક જ સમતલમાં છે અને એક હાઇડ્રોજન અહીંયા ઉપર કે જે બ્રિજ, જેને બ્રિજ હાઇડ્રોજન કીધું છે ને, આ બ્રિજ હાઇડ્રોજન, અને એક હાઇડ્રોજન છે આ રીતના નીચે, અહીંયાથી એક સમતલ પસાર કરો એટલે જો એક્ઝેક્ટલી આ સ્ટ્રક્ચર થાય. વાત સમજાણી? તમને ખબર પડે છે? તો આ ચારે ચાર હાઇડ્રોજન છે એ એક જ સમતલમાં છે અને જ્યારે એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન છે એ બ્રિજ હાઇડ્રોજન છે. હવે તમે વિચારો કે આ બોરોન છે, માની લો કે અહીંયાથી આ બોરોન છે એને હું પકડી રાખું અને આ બોરોનને અહીંયાથી ફેરવવાની ટ્રાય કરું તો શું ફરે? સ્ટ્રક્ચર ન ફરે.
અને જો તમે વધારે ઉર્જાથી આને ફેરવવા જાશો તો શું થાય, અહીંયાથી આવડો આ પાઈ બોન્ડ છે, જો આ રીતના બેન્ડ થઈ જાય છે. ઓકે, અને જો હજી વધારે ઉર્જા આપીશ એટલે આ પાઈ બોન્ડ તૂટી જાય. સોરી, પાઈ બોન્ડ નહીં, અહીંયા આપણા માટે બ્રિજ બોન્ડ છે. ઇથિનના કેસમાં આપણા માટે શું હતું? પાઈ બોન્ડ. તો આઈ થિંક છે એ તમે સમજી ગયા છો કે હું શું કહેવા માગું છું. ક્લિયર થઈ ગઈ વાત? હજી પ્રશ્ન એક તો ઊભો જ છે કે આ બોરોન છે એને અહીંયા 4 બંધ બનાવ્યા કઈ રીતના? તો આ જે છે એ જ મારે તમને છે એ બહુ વ્યવસ્થિત રીતના છે એ સમજાવવું છે. તો સમજજો મિત્રો. તો પહેલાં તો આ સાબિતી ખબર પડી ગઈ ને કે આ બોરોન વચ્ચે જે રોટેશન થાય કે નહીં, તો કે ન થાય. એટલે એક વાત તો નક્કી છે, શું કે આ જે છે એનું બંધારણ આવું જ છે. વાત સમજાણી? આ બંધારણ જે છે એ આવું જ છે. રોટેશન ઇઝ ફ્રોઝન ઓર રોટેશન ઇઝ રિસ્ટ્રિક્ટેડ. ઓકે, એટલે કે આનો મતલબ એવો થાય કે રોટેશન છે પોસિબલ નથી. વાત ગળે ઉતરે છે, શીરાની જેમ છે એ ગળે ઉતરી જવી જોઈએ. ઓકે, તો સમજો આગળ. હવે તમારો જે પ્રશ્ન છે કે આનું બંધારણ કઈ રીતના છે, તો મારે તમને એ જ એક્સપ્લેન કરવું છે મિત્રો. સમજો, બંધારણમાં અહીંયા બોરોનનો પરમાણુ ક્રમાંક થાય 5. તો એની ઇલેક્ટ્રોન રચના જો હું લખું તો 1s2 2s2 2p1 લખી શકું કે નહીં? તો અહીંયા 2s અને આ 2p. ઓકે, તો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. ને આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. ઓકે, નેક્સ્ટ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ફોર બોરોન એક્સાઇટેડ સ્ટેટ. ઓકે, બોરોનની કઈ અવસ્થા ભાઈ? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં શું થાય તમને ખબર જ છે કે 1 ઇલેક્ટ્રોન છે એ S માંથી P માં જમ્પ કરી જાય. ઓકે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1 અને 2p2. ક્લિયર થઈ વાત? ઓકે, તો અહીંયા 2s માં છે એ કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. ઓકે, 1 અને 2, કારણ કે એક જમ્પ કરી ગયો ને અહીંયાથી, તો એને જ શું કહેવાય? બોરોનની એક્સાઇટેડ સ્ટેટ. ઓકે, તો આ 2s, આ 2px, આ 2py અને લાસ્ટ વન ઇઝ 2pz. તો હવે અહીંયાથી એક s અને આ ત્રણેય p કક્ષકનું છે એ સંમિશ્રણ થાય અને એના પરિણામે એક s અને p કેટલી? 3. એના પરિણામે બોરોનનું જે અહીંયા સંકરણ થાય છે એ થાય છે sp3. તો આપણો કરેક્ટ ઓપ્શન છે sp3. પરંતુ મિત્રો આ તો હજી છે એ માત્ર શરૂઆત હતી. अब आएगा मजा. समझो, હવે આપણો જે ઓલો પ્રશ્ન તો ઊભો ને ભાઈ, કયો યાદ કરો તો કે બોરોને 4 બંધ બનાવેલા છે એ શા માટે બનાવેલા છે? ઓકે, તો સમજો. હવે બોરોનની સંકૃત કક્ષક ટોટલ કેટલી છે? સંકૃત કક્ષકો ટોટલ કયો તો મને? 4. ઓકે, 1 s અને 3 p, 4 સંકૃત કક્ષક છે. ઓકે, સમજો આ બોરોન. ઓકે, થોડીક છે એ મોટી ફિગર દોરીશ એટલે તમને છે એ સમજવામાં છે વધારે મજા આવે. આ બોરોન, આ બોરોનની પહેલી સંકૃત કક્ષક, આ બોરોનની બીજી સંકૃત કક્ષક, અહીંયા આ બોરોનની ત્રીજી સંકૃત કક્ષક અને અહીંયા આ બોરોનની ચોથી સંકૃત કક્ષક. જોવો જી, ટોટલ કેટલી સંકૃત કક્ષકો છે બોરોનની? 4. ઓકે, તો સમજો આ બોરોનની અહીંયા
આ ચોથી સંકૃત કક્ષક. ઓકે, હવે બધાયમાં 3 સંકૃત કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન અને અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. હવે આ છેલ્લી સંકૃત કક્ષક છે અહીં તમે જોઈ શકો છો કે જે ખાલી છે. તો આવડી આ કેવી ખાલી સંકૃત કક્ષક. ઓકે, હવે પછી આ બીજો બોરોન, કારણ કે આપણી પાસે ટોટલ કેટલા બોરોન છે ડાયબોરેનમાં? 2. તો બીજા બોરોનમાં પણ સંકરણ તો કયું થશે? sp3 જ. ઓકે, તો આ બોરોન માટે સમજો ખાસ, આ બોરોન જે છે થોડોક અહીંયા વ્યવસ્થિત આપણે નજીક લખી નાખીએ એટલે કંઈ વાંધો ન આવે ફિગર દોરવામાં. આ બોરોનની આપણી પહેલી સંકૃત કક્ષક, આ બોરોનની આપણી બીજી સંકૃત કક્ષક, આ બોરોનની આ ત્રીજી સંકૃત કક્ષક અને એક ચોથી બાઈ કેવી છે આપણી પાસે? ખાલી. ઓકે, તો આ બોરોનની ચોથી કે જે ખાલી સંકૃત કક્ષક. હવે ખાલી સંકૃત કક્ષકો જે છે એને મેં દર્શાવેલી છે કઈ રીતના ભાઈ? ડોટેડ લાઈનથી, એટલે તમને થોડોક ખ્યાલ આવે, અલગ પડે એટલા માટે. ઓકે, તો આ બોરોનની છે એ દરેક સંકૃત કક્ષક છે એ થઈ ગઈ. હવે કોણ આવશે? હવે રોલ આવશે હાઇડ્રોજનનો. તો સમજો, હવે હાઇડ્રોજન જે છે એ કઈ રીતના બોન્ડ બનાવશે? તો કે એક હાઇડ્રોજન છે એની કક્ષક છે એ તમને ખબર હોય ગોળાકાર છે, એક જ દેવનો દીધેલો એક જ ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો આ રીતના છે અહીંયા સિગ્મા બોન્ડ. એ જ રીતના અહીંયા જે છે એક હાઇડ્રોજન અને અહીંયા સિગ્મા બોન્ડ, અને એ જ રીતના અહીંયા હાઇડ્રોજન અને અહીંયા સિગ્મા બોન્ડ. ઓકે, હજી એક અહીંયા બાકી છે, એક હાઇડ્રોજન અને અહીંયા સિગ્મા બોન્ડ. ઓકે, આટલી મેટર છે એ મારા ખ્યાલ પ્રમાણે તમને સમજાઈ ગઈ હશે. આગળ કે હવે પ્રશ્ન એ કે 4 હાઇડ્રોજન ગોઠવી દીધા, જે ચક્કર જે છે ને મૂળ એ છે બ્રિજ હાઇડ્રોજનનું. ચક્કર કોનું છે? બ્રિજ હાઇડ્રોજનનું. ઓકે, તો સમજો. હવે સમજો મિત્રો, તો એ બ્રિજ હાઇડ્રોજન છે એ હવે કઈ રીતના ગોઠવાય એ જ એક્સપ્લેન હવે કરવા જઈ રહ્યો છું. હાઇડ્રોજનની આ કક્ષક ગોળાકાર કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય, આ કે ના? યસ. હવે સમજો કે આ બે એક ખાલી કક્ષક અને આની ભરેલી કક્ષક છે. હવે કોઈ પણ જો બંધ બનાવવો હોય મારે, તો કોઈ પણ એક બંધ બનાવવા માટે મિનિમમ 2 ઇલેક્ટ્રોન તો જોઈએ ને. અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે. વાત સમજાય છે? આ એક ઇલેક્ટ્રોન એ કોનો છે? તો કે આ બોરોનની ભરેલી કક્ષકનો. ને અહીંયા એક ઇલેક્ટ્રોન કોનો છે? તો કે આ બોરોનની ભરેલી કક્ષકનો. ખાસ ધ્યાન આપજો. હવે બધાયની નજર છે એ ખાસ સ્ક્રીન ઉપર, બાકી નહીં સમજાય. સમજો. હવે તો કે આ બે કક્ષકોને બાંધી રાખવા માટે એટલે કે બંધ બનાવવા માટે એક ત્રીજો ફેક્ટર એડ થશે. સમજો હું શું કહેવા માંગુ છું. આ બે કક્ષક છે, રાઈટ? આ બે, આ પહેલો ડમ્બેલ, આ બીજો. હવે આ બે વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? 1. ઓકે, પણ બંધમાં તો મિનિમમ 2 ઇલેક્ટ્રોન તો જોઈ. હવે માની લો કે અહીંયા જે અમારા 2 આંગળી અને એક અંગૂઠો, અહીંયા 2 આંગળી અને એક અંગૂઠો. ઓકે, માની લો કે હાઇડ્રોજન છે. શું? 2 આંગળી ને એક અંગૂઠો. કે જે આ બંને કક્ષકો, આ જે બંને કક્ષકો છે એને શું કરે છે? પકડી રાખે છે. વાત સમજાણી હું શું કહેવા માંગુ છું? હવે જો માની લ્યો કે આ 2 આંગળી ને એક અંગૂઠો એટલે કે હાઇડ્રોજન જો નીકળી જાય તો આ બે છે અલગ થઈ જાય. મીન્સ કે બોન્ડ છે એ તૂટી જાય. તો જો કઈ રીતના હાઇડ્રોજનની એન્ટ્રી થાય છે આમાં, તો હાઇડ્રોજન છે એ આ 2 કક્ષક વચ્ચે છે આ રીતના ગોઠવાય. આ હાઇડ્રોજન કઈ સમજમાં આવે છે? ખબર પડે છે? ઓકે, અને ઉપર પણ સેમ મેટરથી હાઇડ્રોજન છે આ રીતના ગોઠવાશે. હાઇડ્રોજન, આનો એક ઇલેક્ટ્રોન. ઓકે, એટલે આ એક્ઝેક્ટલી જો આને ઝૂમ કરીને બતાડું તો આ પહેલી સંકૃત કક્ષક, આવડી આ ખાલી.
હવે આ બે વચ્ચે એક જ ઇલેક્ટ્રોન છે, બંધ બનવા માટે મિનિમમ 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો હવે હાઇડ્રોજન જે છે એ વચ્ચે આવશે અને આ બેને શું કરે? જકડી રાખે, પકડાવી દે. ખબર પડે છે? હવે જો હું તમને થોડાક હાસ્યાસ્પદ એક્ઝામ્પલથી સમજાવું તો આ મેટર તમને વધારે ગળે ઉતરશે. ઓકે, માન લ્યો કે આવડું એક બોય છે, આવડું એક ગર્લ છે. ઓકે, એક છોકરો છે, એક છોકરી છે, બંને ઉંમરલાયક થઈ ગયા છે. હવે એના મેરેજનો ટાઈમ આવ્યો. તો મેરેજનો ટાઈમ આવ્યો એટલે હવે મેરેજમાં ફરાવવા પડશે. તો એ કોણ ફેરવશે? ગોર બાપા ફેરવી દે. ફેરા તમને ખ્યાલ જ છે, બરાબર ને? તો એ ગોર બાપા તરીકે અહીંયા કોણ હાજર છે? હાઇડ્રોજન, કે જેને આ બેને એક પવિત્ર લગ્નના બંધનમાં બંધાવશે. કાંઈ સમજાય છે હું શું કહેવા માંગુ? તો અહીંયા બોય અને અહીંયા જે આ ગર્લ જે છે એને લગ્નના બંધનમાં બંધાવનાર કોણ? અહીંયા ગોર બાપા. ગોર બાપા એટલે કોણ? હાઇડ્રોજન. હવે કાંઈ ખબર પડી? તો આ બે જે કક્ષક છે એ બે કક્ષકને જોઈન્ટ રાખવા માટે કોણ આવે છે ઉપરથી? હાઇડ્રોજન. કે હાઇડ્રોજન આ બે કક્ષકને કહે છે હાલો તમને છે એ હું બોન્ડ છે એ વ્યવસ્થિત બનાવી દઉં. એનું કારણ શું ખબર? હાઇડ્રોજનને એનો ફાયદો જોવે. હાઇડ્રોજન છે એનો ફાયદો જોવે. કઈ રીતના ફાયદો જોવે સાહેબ સમજાવો? હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન જ હોય. હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1. હવે હાઇડ્રોજનને જો 2 ઇલેક્ટ્રોન મળી જાય, અહીંયા 1s2 થઈ જાય એટલે હાઇડ્રોજનને મોજ આવી જાય. ઓકે, હાઇડ્રોજન છે એને મજા આવી જાય. તો હવે કઈ રીતના સમજો? તો હવે આ જે એક ઇલેક્ટ્રોન જે બોરોનનો હતો ને આ વાળો, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોન મળી ગયા? 2 ના 2 મળી ગયા. વાત સમજાય છે? ઓકે, વાત સમજાય છે? એટલે હજી આમાં ફની એક્ઝામ્પલથી સમજાવું. હજી ગોર બાપા લગ્નની વિધિ કરાવી જાય મફત ન કરાવી જાય, ઓછામાં ઓછા 251 તો દેવા પડે ને. ખબર પડે છે? એટલે અહીંયા જે છે હાઇડ્રોજનનું કામ થઈ જાય, એટલે કે અહીં ગોર બાપાનું કામ થઈ જાય અને અહીંયા એક લગ્ન પણ પૂરા થઈ જાય. આશા છે કે મિત્રો તમને સમજાય જ ગયું હશે. ઓકે, તો અહીંયા આ મેટર સેમ છે અને અહીંયા જે છે એના પરિણામે આવડી આ જે છે ઓવરલેપિંગ PP. ઓકે, આ સંકૃત કક્ષકવાળી દેખાય ને, આ સંકૃત કક્ષકવાળી એ પણ શું થાય? અહીંયાથી જોડાઈ જાય. કોના દ્વારા જોડાઈ જાય? હાઇડ્રોજન દ્વારા જોડાઈ જાય. ધેટ સોલ્વ. કોન્ફિડન્સ આવે છે, મજા આવે છે, અંદરથી આમ ફિલિંગ આવે છે કે ના આજે આપણને કંઈક જાણવા મળ્યું. ઓકે, પરંતુ મિત્રો હવે વાત કરું છું હું તમને બોન્ડ લેન્થની. આ બોન્ડ લેન્થ કે જે આવડી આ. ઓકે, તો હવે તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન મળી ગયું કે બોરોન હાઇડ્રોજન, હકીકતે બોરોન છે એ 4 બંધ છે એ બનાવતો નથી, પરંતુ આ રીતની છે એ કંઈક આમાં રચના હોય છે. ક્લિયર થઈ ગઈ વાત બધાને? સમજાઈ ગયું? ક્રિસ્ટલ ક્લિયર કન્સેપ્ટ, કાંઈ ડાઉટ ન હોવો જોઈએ. પરંતુ મિત્રો આ બોન્ડ છે એ કાંઈ ખાસ મજબૂત નથી. આ બોન્ડ જે છે એ લગભગ પાઈ બોન્ડ જેટલો જ મજબૂત હોય છે, લગભગ પાઈ બોન્ડ જેટલો. ઓકે, તો આ બોન્ડની કાંઈ ખાસ મજબૂતાઈ હોતી નથી. પરંતુ મેં તમને છે આના 2-3 પ્રૂફ આપ્યા કે અહીંયા બોરોન છે હકીકતે 4 બંધ નથી બનાવતો, પણ આ જે બોરોન વચ્ચે એક આવી રીતના બ્રિજ ટાઈપનો બોન્ડ હોય છે કે જે હાઇડ્રોજન છે એ 2 કક્ષકને ઉપરથી પકડી રાખે છે. ક્લિયર? કોન્ફિડન્સ છે ને ફૂલ? કાંઈ ડાઉટ નથી ને? ઓકે, તો બોરોને હકીકતે 4 બંધ બનાવ્યા નથી. એટલે હજી વધારે આમાં હું તમને એક્સપ્લેનેશન કરું તો ઉપરની ફિગર જો, આટલો એરિયા જો, આટલો એરિયા. ઓકે, સમજો આ બોરોન, આ બોરોન. અહીંયા છે એક આખું આ રીતનું ઇલેક્ટ્રોનનું વાદળ હોય. કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા 2. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ આટલામાં શું કરતા હોય? ઘૂમતા હોય. ઓકે, તમે એટોમિક સ્ટ્રક્ચર છે એ બહુ વ્યવસ્થિત રીતના જો ભણેલું હોય તો આ મેટર છે એ તમને ખ્યાલ આવે. અધરવાઇઝ આ ન ખબર પડે. અને બીજું છે એ આ રીતના હોય નીચેથી.
નીચેથી તમે આ જોઈ શકો, એક આ એરિયા આ વાળો અને ઉપરવાળો આ એરિયા કે જે આ બંને બોરોનને શું કરે છે, બાંધી રાખે છે. અને જે બધા ઇલેક્ટ્રોન જે છે એ બંને બોરોનને છે એ જકડીને રાખે છે. મીન્સ કે બોરોનની જે આ ખાલી કક્ષક જે છે, અહીંયા આ જે ખાલી કક્ષક દેખાય ને, રેડ એરિયા અને ગ્રીન એરિયા, ઓકે, એમાં પણ ફરે, હાઇડ્રોજનની કક્ષકમાં પણ ફરે, આ હાઇડ્રોજનની કક્ષક છે એમાં પણ ફરે, અને બોરોનની ખાલી કક્ષકમાં પણ ફરે. એના કારણે બે કક્ષકોને પકડાવવાનું કામ કોણ કરે છે? હાઇડ્રોજન. અને ઇલેક્ટ્રોન છે એ આટલા એરિયામાં છે એ રિવોલ્વ કરતા હોય છે. હવે જ્યારે તમે પ્યોર ટેકનિકલ સબ્જેક્ટ જ્યારે કેમેસ્ટ્રીમાં ભણશો, ટેકનિકલ સબ્જેક્ટ બોલે તો પ્યોર જ્યારે તમે સ્પેક્ટ્રોસ્કોપી ડેટાબેઝ ઉપર કામ કરશો ફ્યુચરમાં, ત્યારે આ મેટર છે એ તમને વધારે ક્લિયર થાય. પણ એમાં છે એ જવાની જરૂર નથી. પણ તમને એટલી ખબર પડી હોવી જોઈએ કે આ બે છે બોન્ડ કઈ રીતના છે. તો કે હાઇડ્રોજન છે એ આ બંને બોરોનની PP કક્ષકને શું કરે છે? પકડાવે છે અહીંયાથી. આ હાઇડ્રોજન છે બોરોનની બંને PP કક્ષકને અહીંયા પકડાવવાનું કામ કરે છે પોતાના એક ઇલેક્ટ્રોન દ્વારા. હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપે અને આ બંને PP કક્ષકને પકડાવે, કે જે બોન્ડ વધારે મજબૂત ન હોવાથી એની બોન્ડ લેન્થ વધારે છે, અને આ બોન્ડ છે એ તો સિગ્મા જે વધારે મજબૂત છે એટલે એની બોન્ડ લેન્થ ઓછી છે, 119 પાઇકોમીટર. અહીંયા બંધ લંબાઈ અને બંધની ઉર્જાનો મેં તમને સંબંધ આપેલો છે. ક્લિયર ને? કાંઈ ડાઉટ ન હોવો જોઈએ. ઓકે, હવે આ બધી મેટર છે એ ન સમજાણી હોય તો કાંઈ નહીં, પરંતુ આ બોન્ડિંગ આનું કેમ છે ને એ સમજાણું હોવું જોઈએ. ક્લિયર? આગળ વધીએ, સમજજો. હવે આપણે વાત કરીએ આના માટે, તો સમજો કે અહીંયા 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. ઓકે, હવે સમજો આ પેલું સેન્ટર, આ બોરોન છે, આ પેલું સેન્ટર ખાસ સમજજો, બધાની નજર છે સ્ક્રીન ઉપર. આ બોરોન છે એ પેલું સેન્ટર, અહીંયા હાઇડ્રોજન છે એ બીજું સેન્ટર. સેન્ટર કેટલા થયા? અહીંયા 2 સેન્ટર. ઓકે, એટલે કે સેન્ટરની સંખ્યા કેટલી? 2 સેન્ટર. હવે આ બંને સેન્ટર, આ બંને કેન્દ્ર વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો અહીંયા કેટલા લખીશ? 2 ઇલેક્ટ્રોન. ઓકે, એટલે આ જે બોન્ડ જે છે આને શું કહેવાય? 2 સેન્ટર. એટલે બોરોન અને હાઇડ્રોજન 2 સેન્ટર, એ બંને વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી? 2 ઇલેક્ટ્રોનની. એટલે કે આને કહેવાય 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. ઓકે, તો અહીંયા દરેક આવડા જે ટર્મિનલ બોરોન હાઇડ્રોજન બોન્ડ છે એનું બીજું નામ શું? 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. એઝ વેલ એઝ અહીંયા પણ શું છે? 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. અહીંયા પણ 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. પરંતુ મિત્રો આપણે જે વાત કરવાની છે, યસ, આ બોન્ડની, આ બેન્ટ બોન્ડ. ઓકે, બેન્ટ એટલે એનો મતલબ થાય વળેલું. હમણાં એક્સપ્લેન કરું. આ પહેલા તો બોરોન, અહીંયા હાઇડ્રોજન અને આ બોરોન, આ ત્રણેય વચ્ચે બંધ બનેલો છે કે નહીં? જુઓ જી, આ જે ઉપરથી આટલો એરિયા દેખાય છે, અહીંયાથી લઈને આટલો એરિયા, એ બોરોન, હાઇડ્રોજન અને બોરોન વચ્ચે બંધ બનેલો છે. હા કે ના બોલો? યસ. તો અહીંયા ટોટલ સેન્ટર કેટલા થયા? તો કે આ પેલું બોરોન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો બોરોન. સેન્ટર કેટલા થયા? 3 સેન્ટર થયા. એટલે કે અહીંયા લખું છું 3 સેન્ટર. હવે ત્રણેય કેન્દ્ર વચ્ચે, એટલે કે બોરોન, હાઇડ્રોજન, બોરોન, આ ત્રણેય કેન્દ્ર વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે? 2. આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ને આ બોરોનની ભરેલી કક્ષકના, એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન. એટલે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. ઓકે, હવે અહીંયા પણ પેલો બોરોન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો બોરોન. પેલો બોરોન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો બોરોન. એટલે સેન્ટર કેટલા થયા? 3 સેન્ટર. ત્રણેય સેન્ટર વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? 2 ઇલેક્ટ્રોન. એટલે આ પણ શું થશે? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. વાત સમજાય? ક્લિયર થાય? ડન? ઓકે, હવે આને બેન્ડ બોન્ડ છે એ કેમ નામ આપવામાં આવે, હવે એની ચર્ચા કરું. તો આ બોરોન,
અને એક આ રીતના છે બે કક્ષક. ઓકે, હવે હું તમને એમ કહું કે જો આ રીતની ઓવરલેપિંગ હોય તો અહીંયા છે આ કયો થાય? સિગ્મા બોન્ડ. ઓકે, એક અક્ષ ઉપર જ જો બે કક્ષકોની છે ઓવરલેપિંગ થાય તો સિગ્મા બોન્ડ. હવે બે કક્ષકોની જો સમાંતર આ રીતના સંમિશ્રણ થાય, ઓકે, અહીંયા જો સમાંતર આ રીતના સંમિશ્રણ થાય તો આ કયો બોન્ડ બને? પાઈ બોન્ડ. શું આવડી આ એક જ અક્ષ ઉપર બે ઓવરલેપિંગ છે? નો. શું આ બે સમાંતર સંમિશ્રણ છે? નો. તો આ કેવું સંમિશ્રણ છે? તો સમજો. હવે અહીંયાથી એક એક્સિસ હું ખેંચી લઉં અને એક એક્સિસ છે હું અહીંયાથી ખેંચી લઉં તો અહીંયા કંઈક એંગલ થીટા બને આ બે એક્સિસ વચ્ચે. ઓકે, તો એ જે એંગલ થીટા છે એ એક આમ બેન્ટ ફોર્મમાં છે, વળેલા ફોર્મમાં. એ બે વચ્ચેનો એંગલ, એ બે એક્સિસ વચ્ચેનો એંગલ, બે ઓર્બિટલ વચ્ચેનો એંગલ, બે કક્ષકો વચ્ચેનો એંગલ, એ જે છે એ કંઈક આ રીતના વળેલા ફોર્મમાં છે, બેન્ટ શેપમાં છે. વાત સમજાય છે? ઓકે, એટલે કે આનું બીજું નામ છે એ બેન્ટ બોન્ડ પણ છે. ઓકે, આનું બીજું નામ છે એ બેન્ટ બોન્ડ પણ છે. ક્લિયર? ઓકે, તો આ પણ છે એ બેન્ટ બોન્ડ છે, 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, અને આ પણ બેન્ટ બોન્ડ જ છે. વાત સમજાય? ક્લિયર થાય? આગળ વધીએ, સમજો. હવે આનું બીજું નામ બનાના બોન્ડ જ છે, બનાના બોન્ડ. હવે આ તો વળી નવું આવ્યું છે, બનાના બોન્ડ કઈ રીતના, તો હવે એ એક્સપ્લેન કરી દો. ઓકે, તો આ જે બોન્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજો. આ પેલો બોરોન એની આ સંકૃત કક્ષક અને આવડો આ છે આ બીજો બોરોન એની આ સંકૃત કક્ષક, આ રીતનું છે ને કાંઈ. ઓકે, હવે જો આને તમે વ્યવસ્થિત રીતના અહીંયા જોવો તો કંઈક કેળા જેવું દેખાય છે. ઓકે, કંઈક કેળા જેવું તમને દેખાતું હશે. વ્યવસ્થિત ફિગર છે મારાથી નથી દોરાણી, એના માટે સોરી. પણ અહીંયા જે આનો આકાર છે એ તમે વ્યવસ્થિત જુઓ તો કેળા જેવો આકાર થાય, બનાના લાઈક શેપ થાય. ઓકે, એટલે આનું નામ છે, જો ત્રીજું નામકરણ આવે છે હો, તો આનું નામ છે બનાના બોન્ડ. ઓકે, તો આ બોન્ડના કેટલા નામ પડ્યા અત્યાર સુધીમાં? તો કે પહેલું નામ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, બીજું નામ એંગ્યુલર ઓવરલેપિંગ છે એટલે કે બેન્ટ બોન્ડ, અને ત્રીજું નામ છે એ બનાના બોન્ડ. તો તમારી પાસે જે મેજોરિટી જે એક્સપ્લેન કરે છે દરેક લોકો, એ કઈ રીતના કરે તો કે આ બેન્ટ બોન્ડ છે એ ઇનઓર્ગેનિક એક પદાર્થ છે કે જે છે ડાયબોરેટ, એમાં જોવા મળે છે. નહીં મિત્રો, ઓર્ગેનિકમાં પણ હું તમને વાત કરી દઉં. ઓર્ગેનિકમાં પણ છે એ આ પ્રકારનો છે એ બંધ છે એ જોવા મળે છે, સમજો. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ છે સાયક્લોપ્રોપેન. ઓકે, આ સાયક્લોપ્રોપેન કહેવાય, તમે જાણતા જ હશો. હવે હું તમને એમ કહું કે અહીંયા કાર્બન, અહીંયા કાર્બન અને અહીંયા કાર્બન, આ ત્રણેય વચ્ચે કયો બંધ છે? તમે એમ કહેશો સિગ્મા. ઓકે, હવે દરેક કાર્બન ઉપર કેટલા કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન. ઓકે, અહીંયા કેટલા કેટલા હાઇડ્રોજન છે? 2. તો આ બધા ક્યાં બંધ છે? સિગ્મા. ઓકે, હવે પરંતુ જો મિત્રો તમે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે અહીંયા સિગ્મા બંધ કયો છો તો કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો, તમે સંપૂર્ણપણે ખોટા છો. હે, નીકળી જ જાય મોઢામાંથી. સાચી વાત છે, સિગ્મા બોન્ડ નથી, સિગ્મા બોન્ડ નથી, બટ ઇટ્સ અ બેન્ટ બોન્ડ ઓર બનાના બોન્ડ. કઈ રીતના સમજાવો તો હાલો એક્સપ્લેન કરી દઉં. તો ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક અણુ જે છે એ બંનેમાં આપણે છે એ બેન્ટ બોન્ડ છે એ જોયા આજે. તો મિત્રો ખાસ છે એ દરેક કન્સેપ્ટને વ્યવસ્થિત સમજો. આ કાર્બન, પછી આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન, રાઈટ? ઓકે, થોડાક છે નજીક દોરી દઉં કાર્બન એટલે વ્યવસ્થિત છે એ ફિગર ડ્રો થઈ શકે. ઓકે, સમજો. હવે આ કાર્બન જે છે
હવે દરેક કાર્બનનું અહીંયા સંકરણ પહેલાં તો મને કયો જી, અહીંયા સાઈડમાં જો હું ફિગર દોરી દઉં તો આ દરેક કાર્બનનું સંકરણ શું છે ભાઈ? sp3. દરેક કાર્બનનું સંકરણ શું છે? sp3. અને આ કાર્બનનું પણ સંકરણ શું છે? sp3. ઓકે, સમજો. હવે આ કાર્બન જે છે એની આ પહેલી સંકૃત કક્ષક, આ બીજી સંકૃત કક્ષક, આ ત્રીજી સંકૃત કક્ષક. ઓકે, હવે સોરી 4 સંકૃત કક્ષક હોય તો આ કાર્બનની આ 4 સંકૃત કક્ષક આવી ગઈ, કારણ કે આ કાર્બનની sp3 સંકરણ હોય 3 ને 1 4 સંકૃત કક્ષક, 1 2 3 ને 4. હવે આ કાર્બનની જો આપણે વાત કરીએ તો આ કાર્બનની આ પહેલી સંકૃત કક્ષક. ઓકે, અહીંયા આ કાર્બનની બીજી સંકૃત કક્ષક, અહીંયા આ કાર્બનની ત્રીજી સંકૃત કક્ષક અને આ ચોથી. ઓકે, માફ કરશો મિત્રો, વ્યવસ્થિત છે આકૃતિ નથી દોરાતી, એના માટે આ કાર્બન એની આ પહેલી સંકૃત કક્ષક, એની આ બીજી સંકૃત કક્ષક, એની આવડી આ ત્રીજી સંકૃત કક્ષક અને આ ચોથી સંકૃત કક્ષક. ઓકે, તો સમજો. હવે અહીંયા જે આ બોન્ડ બને છે, અહીંયા આ જે કક્ષકોના ઓવરલેપિંગથી, સોરી, અહીંયા જે કક્ષકોના ઓવરલેપિંગથી જે બોન્ડ બને છે એ બોન્ડ સિગ્મા બોન્ડ નથી, કારણ કે ડાયરેક્ટલી આમ ઓવરલેપિંગ નથી થતી. જો તમને અહીંયા 2 કક્ષક છે આમ વળેલી હોય એવું લાગે છે આ રીતના. ઓકે, પરફેક્ટ છે આ રીતના ઓવરલેપિંગ નથી, પરફેક્ટ આમ ઓવરલેપિંગ નથી, ઓવરલેપિંગ છે કંઈક આ રીતના છે. વાત સમજાય છે? ઓકે, તો સમજો. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો એક્સિયલ નથી. અહીંયાથી તમે એક અક્ષ દોરો તો શું 2 કક્ષક છે, એક આ રેડ અને આ ગ્રીન એક જ અક્ષ ઉપર આવે? ન આવે. એક બેન્ટ શેપમાં છે, બંને કક્ષક છે એ એક્ઝિસ્ટ કરે છે. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, તો હવે અહીંયા ત્રણેય કાર્બન વચ્ચે છે એ સિગ્મા બંધ નથી મિત્રો. આવડો આ જે છે એ બેન્ટ બોન્ડ છે, આ બેન્ટ બોન્ડ છે, આ બેન્ટ બોન્ડ છે. ઓકે, બીજી એક વાત કરું કે હવે અહીંયા છે એ કોણ આવીને જોડાઈ જાય ભાઈ દરેક જગ્યાએ? હાઇડ્રોજન. તમે સમજી શકો છો એટલી વાત તો. ઓકે, બેઝિક બોન્ડિંગ છે આ બધું. ક્લિયર? તો અહીંયા છે, હવે અહીંયા અંદરનો જો એંગલ છે એની વાત કરું તો આ એંગલ છે એ 60 ડિગ્રીનો છે, કે એ તો તમને ખબર જ હોય. ઓકે, એને કહેવાય ઇન્ટર ન્યુક્લિયર બોન્ડ એંગલ. 60 ડિગ્રી બોન્ડ એંગલ જે છે એને શું કહેવાય? ઇન્ટર ન્યુક્લિયર બોન્ડ એંગલ. ઇન્ટર ન્યુક્લિયર બોન્ડ એંગલ. હવે સમજો કે અહીંયા આ જે બેન્ટ બોન્ડ છે એના કારણે અસર શું આવે, હાલો એની ચર્ચા કરી દઉં. હવે તમારી છે એ 5 જ મિનિટ લઈશ, વધારે નહીં લઉં. સમજો હવે આ જે એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર કેવું હોય પહેલાં તો હું તમને મોડેલથી દર્શાવું એટલે છે એ તમને ખ્યાલ આવે. અહીંયા આ જે સાયક્લોપ્રોપેન છે એનું સ્ટ્રક્ચર. ઓકે, તો તમે જો સિગ્મા બોન્ડ હોત તો અહીંયાથી જો આવડું આ છે એ બેન્ટ નો હોત તો આવડો આ બોન્ડ છે એ આમ સીધો હોત. સિગ્મા બોન્ડ હોત તો વાત સમજાય છે. પરંતુ અહીંયા તમે આ જોઈ શકો છો કે બોન્ડ જે છે એ બધે બેન્ટ ફોર્મમાં દેખાય છે, થોડાક બેન્ટ વળેલા. અહીંયાથી આ વળેલા છે એ તમે બોન્ડ છે એ જોઈ શકો છો. એના કારણે શું થાય તો કે વળેલા બંધના કારણે આ ત્રણેય કાર્બન વચ્ચે છે તણાવ ઊભો થાય. ન સમજાણું? આ ત્રણેય કાર્બન છે એ કાર્બનની વચ્ચે શું ઉદ્ભવે? તણાવ સર્જાય ને, કારણ કે બોન્ડ છે એ વળેલો છે આ રીતના. સમજો આ જે છે માની લો કે એક બોન્ડ છે. ઓકે, જો આ રીતના એ કાર્બન વચ્ચે બોન્ડ હોત તો આ સિગ્મા હોત, પરંતુ બોન્ડ છે એ કંઈક આ રીતના છે આમ વળેલો. તો હવે જ્યારે મેં આને બેન્ડ કર્યું તો આની અંદર ઉર્જા સંગ્રહાણી કે નહીં?
ઉર્જાનો સંગ્રહ થયો કે નહીં આની અંદર? જ્યારે મેં આને વાળ્યું ત્યારે વાત સમજો છો? ઓકે, તો અહીંયા એવા કેટલા બોન્ડ છે, બેન્ટ બોન્ડ? તો કે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, 3 બેન્ટ બોન્ડ છે. એ ત્રણેય બેન્ટ બોન્ડના કારણે આમાં શું થાય? આખી રિંગ જે છે અહીંયા તમે જોઈ શકો છો, આખી રિંગ. તો આ રિંગની અંદર છે ઉર્જાનો સંગ્રહ થાય. કોના કારણે? તો કે બંધના તણાવના કારણે. કારણ કે એક બંધ જે છે, આ બંધ છે એ જ્યારે વળશે તો ત્યારે એની અંદર શું થાય? ઉર્જા સંગ્રહાય, તણાવ સર્જાય, ઉર્જા સંગ્રહાય. એટલે ફિઝિક્સનો સાદો નિયમ છે. ઓકે, તો આ રિંગની અંદર છે એ ઉર્જા સંગ્રહાય. તો આનું કંઈ તમારી પાસે વ્યવસ્થિત કંઈક લોજિકલી પ્રૂફ હોય તો સમજાવો, સમજો. હવે આપણે વાત કરી હીટ ઓફ હાઇડ્રોજિનેશન. સમજો, વોટ ઇઝ હીટ ઓફ હાઇડ્રોજિનેશન? બધું એક્સપ્લેન કરવું. સાયક્લોપ્રોપેનની જ્યારે ડાયહાઇડ્રોજન સાથે રિએક્શન કરીશ ત્યારે આમાંથી બની જશે આ જે છે ચેઇન ઓપન, આ જે આખું જે આ સાયક્લિક સ્ટ્રક્ચર છે એ શું થશે? ફ્લેટ સ્ટ્રક્ચર, એટલે કે ખુલી જશે. આ રિંગ છે એ ખુલી જશે અને એના પરિણામે શું બની જશે? CH3, CH2, CH3. અને જો હું વાત કરું સાયક્લોબ્યુટેનની, ઓકે, અને આનું જો હીટ ઓફ હાઇડ્રોજિનેશન એટલે કે ડાયહાઇડ્રોજન હારે પ્રક્રિયા કરાવું તો આમાંથી બનશે CH3, CH2, CH2, CH3, રાઈટ? ઓકે, તો વોટ ઇઝ હીટ ઓફ હાઇડ્રોજિનેશન? તો જ્યારે ડાયહાઇડ્રોજન સાયક્લોપ્રોપેન હારે પ્રક્રિયા કરાવવા માટે જરૂરી આપવી પડતી ઉર્જા, એને શું કહેવાય? હીટ ઓફ હાઇડ્રોજિનેશન. મીન્સ કે હું તમને સમજાવું કે H2 અને સાયક્લોપ્રોપેન છે, જ્યારે આની રિએક્શન કરાવી હશે ત્યારે એપ્રોક્સિમેટલી 78 ડિગ્રી સેન્ટીગ્રેડે છે આ રિએક્શન થઈ જશે. પરંતુ જો મિત્રો સાયક્લોબ્યુટેનની ડાયહાઇડ્રોજન સાથે તમારે પ્રક્રિયા કરાવી હશે તો આ રિએક્શન થશે 121 ડિગ્રી સેન્ટીગ્રેડ. 121, 120, 122 ની આજુબાજુ છે એનો ફિગર હોય છે, પરંતુ એનાથી આપણે કાંઈ ખાસ મતલબ નથી. આપણો મતલબ શું છે સમજો. અહીંયા બોન્ડ એંગલ કેટલો હતો? ઇન્ટરન્યુક્લિયર બોન્ડ એંગલ 60 ડિગ્રી. અને અહીંયા ઇન્ટરન્યુક્લિયર બોન્ડ એંગલ અહીંયા તમે જોઈ શકો છો કે જે છે 90 ડિગ્રી. ઓકે, આ છે સાયક્લોબ્યુટેન. તો હવે આમાં વધારે તાપમાન આપવાની, આમાં ઓછું તાપમાન આપવાની જરૂર પડી અને આમાં વધારે તાપમાન આપવાની જરૂર પડી. આવું શા માટે? જવાબ સાંભળો મિત્રો, કે રિંગની અંદર છે એક તણાવ સર્જાય છે, રિંગની અંદર એક ઉર્જાનો સંગ્રહ થાય છે. જ્યારે ઉર્જાનો સંગ્રહ થાય ત્યારે આખો જે પદાર્થ છે એ અસ્થાયી બને. કારણ કે જ્યારે કોઈ પણ સિસ્ટમની ઉર્જામાં વધારો થશે, ઉર્જામાં વધારો થાય, સ્થાયીતા ઘટે. તો આને એટલો બધો સક્રિય છે કે જ્યારે 78 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તમે તાપમાન આપો ત્યારે ડાયરેક્ટ સાયક્લોપ્રોપેન કન્વર્ટ થઈ જાય નોર્મલ પ્રોપેનમાં. અને અહીંયા જે એંગલ છે 90 ડિગ્રી છે. તો તમે સમજી શકો છો કે તણાવ શેમાં ઓછો છે? સાયક્લોબ્યુટેનમાં. તો સાયક્લોબ્યુટેનમાં તણાવ ઓછો છે એટલે આના જેટલી આમાં ઉર્જા સંગ્રહાય નહીં. વાત સમજી શકો છો તમે? તો એનો મિનિંગ શું થયો કે સાયક્લોપ્રોપેન કરતા સાયક્લોબ્યુટેન ઓછું સક્રિય છે, અને ઓછું સક્રિય હોવાથી જ આપણે થોડુંક આના કરતા વધારે ટેમ્પરેચર છે એ આપવું પડે. મીન્સ કે આના કરતા આમાં વધારે ઉર્જા આપવી પડે. જેની પાસે ઓલરેડી ઉર્જા વધારે જ છે તો એ સક્રિય વધારે હશે તો એને ઉર્જા છે આપવી પડે, એની અમાઉન્ટ ઓછી થઈ જાય કે ન થઈ જાય? અને આમાં વધારે ઉર્જા સંગ્રહાય કે આમાં સાયક્લોબ્યુટેનમાં? તો તમારો જવાબ છે સાયક્લોપ્રોપેનમાં વધારે ઉર્જા સંગ્રહાય, તણાવ વધારે હોવાથી. અને સાયક્લોબ્યુટેનમાં છે એ ઓછી ઉર્જા સંગ્રહાય, તણાવ ઓછો હોવાથી. તો આ બેની સ્ટેબિલિટીની જો કમ્પેરિઝન કરવામાં આવે, સ્થાયીતાની જો કમ્પેરિઝન કરવામાં આવે તો વધારે સ્થાયી સાયક્લોબ્યુટેન છે. તો વધારે સ્થાયી સાયક્લોબ્યુટેન હોવાથી આપણે એને નોર્મલ ઓપન ચેઇનમાં કન્વર્ટ કરવા માટે આપણે 121 ડિગ્રી સેન્ટીગ્રેડની નિયર અબાઉટ છે એનર્જી પ્રોવાઈડ કરવી પડે છે. અને આમાં 78 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી આપણે એનર્જી આપીએ છીએ એ શું દર્શાવે છે? સાયક્લોપ્રોપેનની સ્થાયીતા છે એ ઓછી છે. વાત સમજાણી? કન્સેપ્ટ ક્લિયર થયો? ઓકે, તો આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઇનઓર્ગેનિક
બંનેમાં છે આજે આપણે બેન્ટ બોન્ડની છે એ ચર્ચા કરી લીધી. તો આવા જ એક એનર્જીવાળા કન્સેપ્ટ સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.